જય જોહાર દોસ્તો, આજે છે અખાત્રીજ। તો અખાત્રીજ માટે આપણે દાલ પાનિયા બનાવવા છે માટે વડલાના પાન લેવા આવ્યા છે। તો વડલાના પાન ફટાફટ લઈ પછી આપણે આવી ગયા પાછા ઘરે। દાલ માટે ટામેટા કાપી લીધા, પછી મરચાંની રેસીપી તૈયાર કરી। તેલ ગરમ થયું એટલે કડી લીમડી અને રાઈ જીરું નાખીને થોડી વાર છોડી દીધું। પછી થોડી વાર ગરમ થયા પછી નાખી દીધું એમાં મરચું નાખીને થોડું હલાવવા લાગ્યા। થોડું કડક થઈ ગયું અને જોયું તો આપણી દાલ ચડી ગઈ અને પછી આપણે એમાં નાખ્યા ટામેટા નાખીને થોડું હલાવ્યું। પછી આપણે નાખી દાળ, પછી એમાં નાખ્યા થોડા ધાણા નાખીને પછી એમાં મિક્સ કરી દીધું। બરોબર મિક્સ થાય પછી ગરમ થઈ અને સુગંધ એટલી મસ્ત આવતી હતી કે બધી એકલો જ ખાઈ ગયો એમ થતું હતું। અને એટલામાં હર્ષ આવી ગયો અને હર્ષ કે મને પણ ભૂખ લાગી છે, પાનિયા વગર તો ખવાય નહીં, એટલે આપણે ફટાફટ કરીએ પાનિયા તૈયાર। તો પાનામાં દબાવીને પછી પાનિયા કરી દીધા સેટ અને પછી થોડા છાણા ભેગા કર્યા, છાણામાં શેકવામાં પછી લીધા 2 મોટા। આવા કડકતા તાપમાં આગની ઝાળ પણ બહુ લાગતી હતી, એટલા માટે લાંબા લાકડા લીધા। લાકડાથી પછી ખરાવીને બરોબર શેકી અને પછી એકઠા કરી પછી દેવે ચડાવવા જવાનું। ચડાવીને પછી રિટર્ન ઘરે આવીને પછી ખાવાનું। એ પછી ઘરે આવીને ખાઈએ। અને કોણે દાલ પાનિયા ખાધા છે એ કમેન્ટમાં રાય જરૂર આપજો, અને એમાં કઈ દાળ મિક્સ થાય છે, કેવા લાગે છે એ પણ કમેન્ટમાં રાય જરૂર આપજો।